નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આજે વાત કરીશું ગોડાઉન સહાય યોજના 2026 એટલે કે ખેડૂતોને ₹1,00,000 સુધીની સહાય મળે છે। તો આપણે મિત્રો આમાં સંપૂર્ણ વાતચીત કરવા જઈ રહ્યા છીએ। તો તમે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। તો ગોડાઉન સહાય યોજના 2026 એટલે કે ખેડૂતોને ગોડાઉન બનાવવા ₹1,00,000ની સહાય। આપણો ભારત દેશ પશુપાલન કરતો દેશ છે। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવે છે, જેમાં ગોડાઉન સહાય યોજના, ખેતીવાડીની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, મત્સ્યપાલનની યોજનાઓની ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે। સરકાર ઈચ્છે છે કે ડિજિટલ સેવાનો વ્યાપ વધે, માટે ખેડૂતો દ્વારા ગોડાઉન સહાય યોજના હેઠળ સહાય આપવામાં આવશે। જો તમારે ખેતરને લગતી માહિતી જેવી કે 7/12 કઈ રીતે કાઢવું, 7/12 ડિજિટલ ઉતારો કઈ રીતે કાઢવા, ઘર બેઠા જમીન માપણી કેલ્ક્યુલેટર, આઈ ખેડૂત પોર્ટલ પર હાલમાં ચાલી રહેલ યોજનાઓ, ઓનલાઈન જમીન નકશો કેવી રીતે જોવો તેની વગેરે જેવી અનેક માહિતી જોઈતી હોય તો યોજના માર્ગદર્શન ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો આપણે વાત કરીએ કે ગોડાઉન સહાય યોજના 2026 યોજના હેઠળ ખેડૂતોને 50% સબસિડી મળવાપાત્ર છે। ઉદ્દેશ જોઈએ, આ યોજના તો પાકના સંગ્રહ માટે કરવામાં આવે છે। લાભાર્થી જોઈએ તો ગુજરાતના તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। સહાયની રકમ જોઈએ તો ₹1,00,000 સુધીની સહાય મળવાપાત્ર છે। અને તેની માન્ય વેબસાઇટ જોઈએ તો એટલે કે આ યોજનાનો લાભ કઈ વેબસાઇટ પરથી મળે છે તો iKhedoot.gujarat.gov.in પરથી તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો। ગોડાઉન સહાય યોજના એ સરકાર દ્વારા એક ખેડૂતોને પાકના સંગ્રહ માટે ગોડાઉન બનાવવામાં સહાયરૂપ થવા માટે શરૂ કરાયેલ યોજના છે। ખેડૂતો તેમના પાકને સારા ભાવમાં વેચી શકે અને પાક બગાડ્યા વગર લાંબા સમય સુધી સાચવી શકે તેનું મુખ્ય ઉદ્દેશ છે। ખેડૂતો તેમના પાકને સારા ભાવમાં વેચી શકે અને પાક બગાડ્યા વગર લાંબા સમય સુધી સાચવી શકે, ત્યારબાદ ઉત્પાદનના સંરક્ષણમાં ગોડાઉનનો મહત્વનો હિસ્સો છે। ભારત સરકાર દ્વારા શરૂ કરેલી ગોડાઉન સહાય યોજના હેઠળ ખેડૂતોને હવે તેમની સંગ્રહ ક્ષમતા વધારવા માટે મોટો લાભ મળી શકે છે। ગોડાઉન યોજના ગુજરાત 2026 હેઠળ મુખ્ય ઉદ્દેશ અચાનક આવનાર વરસાદ તથા કુદરતી આફતોથી પાકના રક્ષણ માટે ખેડૂતોને પાક સંગ્રહ ગોડાઉન બનાવવા ₹1,00,000ની સહાય આપવાની છે। ગોડાઉન સહાય યોજનાની મહત્વની તારીખો વિશે વાત કરીએ તો ગોડાઉન સહાય યોજના હેઠળ લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી કરવા માટેની ખૂબ જ મહત્વની તારીખો નીચે મુજબ આપવામાં આવી છે, તો તે ખાસ કરીને જુઓ। તો ફોર્મ ચાલુ થવાની તારીખ જૂનથી ઓગસ્ટ સુધીમાં છે। ઉપર આપવામાં આવેલ તારીખ મુજબ ખૂબ જ મહત્વની છે। જો તમે લોકોએ હજુ ફોર્મ ભર્યું ના હોય તો જલ્દી ભરી લો, તેથી ગોડાઉન સહાય યોજનાનો લાભ તમને પણ મળી શકે છે। તો કૃષિ ક્ષેત્રમાં ગોડાઉનની મહત્વતા વિશે વાત કરીએ તો ખેતરમાં ઉત્પાદન તો થાય, પરંતુ તે પાકને યોગ્ય રીતે સાચવવું જરૂરી છે। જો ગોડાઉનની વ્યવસ્થા ન હોય તો પાકને વરસાદ, જીવજંતુ, ચોરી અને ખરીદી વેચાણમાં નુકસાન થવાની શક્યતા વધુ રહે છે। ગોડાઉન હોવાના કારણે ખેડૂતને પોતાની પાક બજારમાં યોગ્ય સમયે વેચવાનો મોકો મળે છે। મિત્રો, તો ત્યારબાદ વાત કરીએ તો ગોડાઉન સહાય યોજના 2026માં રાજ્યના ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે સતત પ્રયત્નશીલ છે, જેના માટે વિવિધ યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ પરથી પ્રકાશિત થયું છે। અને જો ખેડૂતને અનુકૂળ વાતાવરણ હોય તો ખેત પેદાશો સારી થાય છે, પરંતુ ખેતરમાં પાક સંગ્રહ કરવા માટેની કોઈ વ્યવસ્થા હોતી નથી। જ્યારે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ થાય, વાવાઝોડા જેવી મુશ્કેલી આવે તેમજ માવઠા જેવા પરિબળોના કારણે કિસાનો પોતાનો ઉત્પન્ન થયેલો પાક સંગ્રહ કરી શકતો નથી। ખેડૂતો પોતાના પાકને લાંબા સમય સુધી સાચવી શકે અને તેની ગુણવત્તા એકદમ પહેલા જેવી જ રહે તે માટે ગોડાઉન સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે। ગોડાઉન સહાય યોજનાના ધારા ધોરણો વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ ખેડૂતને પોતાની જમીનમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટમાં ગોડાઉન બનાવવાનું રહેશે। ત્યારબાદ જો કોઈ ખેડૂતને તેનાથી વધુ જગ્યાવાળું ગોડાઉન બનાવવાનું હોય તો ખેડૂત પોતાની અનુકૂળતાએ બાંધી શકશે। પ્લિન્થથી ફાઉન્ડેશન સુધીની ફરતી દિવાલોમાં ચણતર કામ કરવું ફરજિયાત છે તથા છત પર પાકું પીસીસીનું કામ કરવાનું રહેશે। દિવાલની ઊંચાઈ 10 ફૂટ હોવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો ગોડાઉનની છત ગેલ્વેનાઇઝ શીટ કે સિમેન્ટના પતરા અથવા નળિયાની બનાવી શકાય। જો કોઈ વ્યક્તિને આરસીસીની છત કરવી હોય તો લાભાર્થી પોતાના અનુકૂળતા અને સ્વખર્ચે બનાવી શકે છે। પાયો જમીનથી 2 ફૂટથી વધુ ઊંડાઈનો તથા જમીનથી 2 ફૂટથી વધારે ફૂટની ઊંચાઈએ પ્લિન્થ બનાવવાનો રહેશે। ગોડાઉનની છતની મધ્યમ એટલે કે મોભની ઊંચાઈ પ્લિન્થથી કરેલું હોય તેના લેવલથી 12 જેટલી હોવી જોઈએ। ગોડાઉનમાં ઓછામાં ઓછો એક દરવાજો અને એક બારી રાખવાની રહેશે। કુલ 300 ચોરસ ફૂટ કરતાં ઓછું બાંધકામ કરેલું હશે તો તે સહાયને પાત્ર નહીં થાય। કૃષિ ક્ષેત્રમાં ગોડાઉનની મહત્વતા વિશે વાત કરીએ તો ખેતરમાં ઉત્પાદન
થાય, પરંતુ તે પાકને યોગ્ય રીતે સાચવવું જરૂરી છે. જો ગોડાઉન વ્યવસ્થા ન હોય તો પાકને વરસાદ, જીવજંતુ, ચોરી અને ખરીદ વેચાણમાં નુકસાન થવાની શક્યતા વધુ રહે છે. ગોડાઉન હોવાના કારણે ખેડૂતોને પોતાનો પાક બજારમાં યોગ્ય સમયે વેચવાનો મોકો મળે છે. ત્યારબાદ વાત કરીએ તો ખેડૂતોને મળશે 50% સબસિડી, જેમાં આજે ખેડૂતો માટે સૌથી મોટું પડકાર શું છે? ખેતી કરો, મહેનત કરો, પાક લાવો, પણ જો તેને સાચવવાની યોગ્ય વ્યવસ્થા ન હોય તો મહેનત પાણીમાં જાય, પાક બગડી જાય, કિંમતે ખરાબ અસર થાય અને અંતે નુકસાન જ હાથ આવે છે. આ સમસ્યાનું સમાધાન છે ગોડાઉન સહાય યોજના 2026. ચાલો જાણીએ આ યોજના શું છે, કેવી રીતે લાભ લઈ શકાય અને કોણ કોણ અરજી કરી શકે છે. તો આ યોજનાનો ઉદ્દેશ જોઈએ તો સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજના ખેડૂતોએ પોતાના જમીનમાં પાક્કું અને સલામત ગોડાઉન બનાવી શકે છે એ માટે સહાય આપે છે. ગોડાઉનના કારણે ખેડૂત પોતાના પાકને લાંબા સમય સુધી સાચવી શકે છે અને ભાવ ઓછા હોય ત્યારે વેચવાની જલ્દી ન પડે, યોગ્ય સમય સુધી રોકીને વધુ ભાવ મેળવી શકે છે. ગોડાઉન કેમ જરૂરી છે? તો વરસાદ, પાક, જીવજંતુ, ચોરી, પાકને સાચવવું મુશ્કેલ છે. ખેતી પછી લગભગ 10% પાકનું નુકસાન ખોટી સંભાળના કારણે થાય છે. પાકને યોગ્ય ભાવ ન મળે તો ખેડૂતને નુકસાન થાય છે. ગોડાઉન હોવાથી ખેડૂતો પોતાની રીતે પાકનું સંચાલન કરી શકે છે. તો 2026માં શું ખાસ છે? તો આ વર્ષે સરકારે સહાય વધારીને 50% સુધી કરી છે. અગાઉ 25%થી 35% સહાય મળતી હતી. હવે નાની જમીન ધરાવતા ખેડૂતોને વધારે ફાયદો થશે. સાથે સાથે અરજી પ્રક્રિયા વધુ સરળ અને ઓનલાઈન થઈ ગઈ છે. ખાસ લઘુ અને શ્રીમંત ખેડૂતોને પ્રાથમિકતા મળે છે. સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. તો 50% સબસિડી કોણ અને કેટલી અને કેવી રીતે? તો સરકાર ખર્ચના 50% સુધી સહાય આપે છે. ઉદાહરણ તરીકે જો તમે ₹2 લાખમાં ગોડાઉન બનાવો છો તો ₹1 લાખ સુધીની સરકાર તરફથી સહાય મળે છે. સબસિડી માટે કેટલા નિયમો છે? તો જમીનના દસ્તાવેજો પ્રમાણિત હોવા જોઈએ, ખેડૂતના નામે જમીન હોવી જોઈએ, અગાઉ આવી કોઈ અન્ય સહાય લીધી ન હોવી જોઈએ, સરકાર દ્વારા નિર્ધારિત માપદંડ પ્રમાણે ગોડાઉન બાંધવું જરૂરી છે. તો જરૂરી દસ્તાવેજો વિશે વાત કરીએ તો જમીનનો સાતબાગ, સંયુક્ત ખાતેદાર હોય તો બાંહેધરી પત્રક, ગોડાઉન બાંધકામ કરેલાનો આધાર પુરાવો, અરજદારના 8 ખાતાની નકલ, દિવ્યાંગ ખેડૂત હોય તો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું પ્રમાણપત્ર અથવા તેના આધાર પુરાવા, ત્યારબાદ આધાર કાર્ડ, બેંક ખાતાની માહિતી, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને નિવેદન કે અગાઉ સહાય લીધેલ નથી તે અંગેનું પ્રમાણપત્ર. ત્યારબાદ વાત કરીએ તો ગોડાઉન સહાય યોજનાની અરજી કેવી રીતે કરવી? તો ગોડાઉન સહાય યોજના 2026 હેઠળ અરજી કરવા ઈચ્છતી ઉમેદવારોએ નીચેના આપેલા સ્ટેપ બાય સ્ટેપને ફોલો કરવા. આ યોજનાનો લાભ લેવા માટે સૌથી પહેલા આઈ ખેડૂત ખોલો, ત્યારબાદ હોમ પેજ પર જાઓ અને ત્યાંથી યોગ્ય મેનુ વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ ખેતીવાડી વિષયક યોજનાઓ વિકલ્પ પસંદ કરો. હવે ગોડાઉન યોજના સહાય 2026 યોજના પસંદ કરો. બધી જ જરૂરી સૂચનાઓ વાંચી અરજી કરો તેવું વિકલ્પ આપેલ છે તેના પર ક્લિક કરો. ત્યારબાદ તમે અગાઉ પહેલા રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા, નહીતર ના પર ક્લિક કરો. ત્યારબાદ નવા ખુલેલા ફોર્મમાં તમામ જરૂરી વિગતો ભરો. અને મિત્રો, તમને ખાસ વાત કરીએ તો અમે અમારી યુટ્યુબ ચેનલ પર અગાઉ એક વિડીયો મૂકેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ પર જો રજીસ્ટ્રેશન ના કરેલ હોય તો કેવી રીતે કરવું, તો તે તમે પણ જોઈ શકો છો, જે અમે અમારી ડિસ્ક્રિપ્શનની લિંકમાં તમને બતાવીશું. ત્યારબાદ સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરો. હવે તમારી તમામ ભરેલી વિગતોને ચકાસવાની રહેશે. ત્યારબાદ સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. હવે તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને કન્ફર્મ બટન પર ક્લિક કરો. ત્યારબાદ કન્ફર્મ બટન પર ક્લિક કર્યા બાદ અરજી નંબર મળશે, તેની અરજદારે અરજીની ઓનલાઈન પ્રિન્ટ કાઢવાની રહેશે. ગોડાઉન સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી? તો જો ખેડૂત આ સહાય એટલે કે સ્માર્ટફોન સહાય યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા હોય તો તેના માટે તમારે આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ પર જઈ ત્યાંથી તમારે અરજી કરવાની રહેશે. લાભ મળ્યા બાદ શું કરવું? તો ગોડાઉન બનાવ્યા બાદ યોગ્ય જાળવણી જરૂરી છે. પાકને નમીથી બચાવવા યોગ્ય વેન્ટિલેશન એટલે કે ઉંદર વગેરે સામે રક્ષણ, પાણી ન વહી જાય તેવી વ્યવસ્થાઓ જરૂરી હોય. સલામત માટે સીસીટીવી કે લોક ચાવીઓ રાખવી. 2026ની નવી યોજના શું અલગ લાવે છે? તો આ વર્ષે યોજના માટે કેટલીક નવી વાતો ઉમેરાઈ છે. અગાઉ જેટલી સબસિડી મળી રહી હતી હવે તે વધારીને 50% સુધી કરી દેવામાં આવી છે. અરજી પ્રક્રિયા વધુ સરળ અને ઓનલાઈન બનાવી છે. નાના અને શ્રીમંત ખેડૂતને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. તો કોણ લાભ લઈ શકે છે? તો ગોડાઉન સહાય યોજનામાં નાના, શ્રીમંત ખેડૂત, જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને વિશેષ લાભ મળે છે. કેટલીકવાર આ કેટેગરીને વધુ સહાય પણ મળે છે. નાના અને શ્રીમંત ખેડૂત માટે ખાસ શું છે? તો નાના અને શ્રીમંત ખેડૂતોને મોટા ખેડૂતો સામે વધારે મુશ્કેલીઓ હોય છે. શ્રીમંત ખેડૂત એટલે જેની પાસે 1 હેક્ટરથી ઓછી જમીન હોય તેમને સ્પેશિયલ આધાર સહાય મળી શકે છે. કેટલાક રાજ્યોમાં ખાસ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે વધારાનો લાભ પણ મળે છે. લાભ મળ્યા બાદ શું ધ્યાન રાખવું? તો ગોડાઉન વેન્ટિલેટેડ હોવું જોઈએ, જે ભેજ ન ભરાય. પાકને રોડેન્ટ્સ, ઉંદર વગેરેથી બચાવવા મજબૂત દારૂચાપું હોવું જોઈએ.
તળિયા અને દિવાલોમાં પાણી ન જમાય તેવું ડિઝાઇન, સીસીટીવી કે અન્ય સુરક્ષામાં વ્યવસ્થા હોવી જોઈએ. પ્રશ્ન હોય તો ક્યાં સંપર્ક કરો? તો નિકટીનની કૃષિ અધિકારી અથવા તાલુકા કૃષિ કચેરી, રાજ્ય કૃષિ પોર્ટલ અને રાજ્ય સરકારની હેલ્પલાઇન નંબર પર જઈને તમે મિત્રો વધુ માહિતી મેળવી શકો છો.